દાખલા તરીકે વરસાદ આવે તો આપણને વરસાદ આવવાની શક્યતા છે, બરોબર. એની માહિતી આપણને મળી જશે. વાવાઝોડું આવવાનું હોય તો ઉપગ્રહો દ્વારા જશે વાવાઝોડાની માહિતી આપણને જશે મળી જાય છે. પણ આ ભૂકંપ જે છે એનું પૂર્વાનુમાન જે છે શક્ય નથી. અને આપણને કોઈને હોય વૈજ્ઞાનિક ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકતા નથી. ભૂકંપનું જે છે પૂર્વાનુમાન કરવું શક્ય છે નહીં. એટલે ભૂકંપ ક્યારે આવશે, કઈ જગ્યા આવશે, કેટલા મોટા પ્રમાણમાં આવશે, એની હજી સુધી કોઈને માહિતી છે નહીં. તો ચાલો જોઈએ. તમે હમણાં જ ગાજવીજ સાથેના તોફાન તથા વીજળી વિશે શીખ્યા. ધોરણ 7માં તમે વાવાઝોડા વિશે શીખ્યા. આ પ્રાકૃતિક ઘટનાઓ મોટા પાયે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. નસીબ જોગે કેટલાક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે. કે ઈ ઘટનાઓનું જે છે પૂર્વાનુમાન કરી શકાય છે. એટલે એ ઘટના થાય પેલા આપણને ઘટના આવે મુસીબત આવે પેલા આપણને માહિતી મળી જાય. એ પેલા 24 કલાક 48 કલાક જશે આપણને માહિતી મળી જાય કે અહીંયા જે છે આ ઘટના જે છે થવાની છે. પણ આ ભૂકંપ એવું છે કે જેનું પૂર્વાનુમાન કરવું શક્ય છે નહીં. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનોની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે. જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે. માટે આપણને આ ઘટના થતા નુકસાન સામે સલામતીના પગલા લેવાનો સમયગાળો મળે છે. એ ગાજવીજ થતું હોય, વાવાઝોડું થતું હોય, તો એના માટેનો શું છે કે આપણને સમયગાળો જે છે એ મળે છે. એના માટે જે છે આપણને સલામતીના સુરક્ષાના પગલા લેવા માટે એના માટે આપણને સમયગાળો મળે છે. પણ ભૂકંપ જે છે એ એનું પૂર્વાનુમાન થઈ શકે નહીં. જોકે એક કુદરતી ઘટના એ પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિનું નુકસાન કરી શકે છે. કે ભૂકંપ ગણો તો સૌથી વધારે મોટા ભાગે જાનહાનિ અને સંપત્તિનું નુકસાન કરી શકે છે. શેનું? જાનહાનિ સંપત્તિનું જે છે એ મનુષ્યને સૌથી વધારે નુકસાન કરી શકે છે. કોણ? ભૂકંપ છે એ. જો બે મોટા ભૂકંપ કયા કયા હતા? જો ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 ના રોજ એક મોટો ભૂકંપ આવ્યો. કઈ જગ્યાએ? ભારતના ઉત્તર કાશ્મીરના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 ના રોજ એક શું મોટો ભૂકંપ જે છે આવેલો છે. ચિત્ર જે છે એ મૂકેલું છે મેં તમને બતાવું છું. એ પહેલા એટલે એની પહેલા 26મી જાન્યુઆરી 2001 ના રોજ મોટો ભૂકંપ ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો છે. જો અહીંયા મિસ્ટેક છે. કચ્છ જિલ્લો આવે બરોબર. ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજ ગામમાં કે ભુજ ગણો કે ભુજમાં ભુજ જે છે એમાં આવેલો છે. બરોબર. તમારા મમ્મી પપ્પાને પૂછશો ને તો આ ભૂકંપનો તમને આઈડિયા હશે એ માહિતી તમને આપશે. કે 26મી જાન્યુઆરી 2001માં જે કચ્છમાં જે ભૂકંપ આવેલો ભુજમાં હા એની સર માહિતી સર એની મને માહિતી ખબર તમને છે મેં આપશે. મારા પપ્પાને પૂછ્યું તું. બધા પૂછજો ઘરે એની માહિતી આપશે કે કેટલા તમને આંચકા અનુભવાણા હતા અને કેટલા મોટા પાયે આ કચ્છ ને ભુજમાં તો બહુ મોટા ભાગે બધા મકાનો પડી ગયા હતા. પછી એના લીધે અમદાવાદમાં બી નુકસાન થયું હતું અને એનો આંચકો છે ને ધ્રુજારી છે આખા ગુજરાતમાં જે છે મોટા ભાગે આવી હતી. એનો સર આંચકો એ કેટલા ધ્રુજારી દિવસ છે. હતું? આખો મોટા ભાગે જે છે એ આવી હતી. શું કેટલા દિવસે? કેટલા દિવસ હતું ઈ? અરે ભૂકંપ તો યાર એકાદ એક મિનિટે પૂરી ન હોય. 15-20 સેકન્ડ ખાલી એની ધ્રુજારી આવે ભૂકંપનો આંચકો આવે એટલે બધું તબાહ કરી નાખે. એક પૂરી મિનિટે ન હોય ભૂકંપના આંચકા માટે. સર એ 20-30 સેકન્ડ જ હોય ને સર? વધુમાં વધુ એકાદ મિનિટ. એનાથી વધારે હોય બી નહી. ભૂકંપનો આંચકો આવે ને બધું તમામ તબાહ થઈ જાય. ક્યારેક ઉપરા ઉપરી જો આંચકા આવતો હોય તો વધુ સમય રહી કે એક આંચકો આવે પછી બીજો ત્રીજો આંચકો આવે ધ્રુજારી ભૂકંપની લાગે. બરોબર. જો તમારા માતા પિતાને આ ભૂકંપની થયેલી જાનમાલની ખુવારી વિશે પૂછો
તે દિવસોના સમાચાર પત્રની સામાયિકોમાંથી ભૂકંપ દ્વારા તમે માહિતી મેળવો. જો અહીંયા જે છે તમે જો આ શાનું છે, કાશ્મીરનો ભૂકંપનું છે. કાશ્મીરમાં જે ભૂકંપ આવ્યો હતો, ક્યાં ઉરી અને તંગધાર, ક્યારે 8 ઓક્ટોબર 2005 યાદ રાખજો. ક્યારે સર સર આ બોલ. સુજાત અલી એટલા બધા રોલ નંબર નાખે છે તો સર સ્ક્રીન વહી જાય છે સર ઘડીએ ઘડીએ. કેમ ભાઈ સુજાત અલી, એક જ વાર રોલ નંબર નાખવાનો છે. સર એક ઓલામાં બી 25 ફેરી નાખે તો સ્ક્રીન દેખાય નહીં હરખી. એટલી બધી વાર રોલ નંબર સેન્ડ કરેલો છે? હા સર. સુજાત અલી, હવે રોલ નંબર સેન્ડ ના કરતો, બરોબર? સંભળાય છે તને? હલો. ઓકે, જવા દે, પછી કહી દઈશ. થયેલા નુકસાનને થોડા ચિત્રો એકઠા કરો અને ભૂકંપ દરમિયાન અને પછી લોકોની વેદના વર્ણો તો ટૂંકો એક અહેવાલ તૈયાર કરો. એટલે જો આની માહિતી તમારે જોતી હોય તો 5th સ્ટાન્ડર્ડનું જે આસપાસની બુક છે, પર્યાવરણની આસપાસની બુક છે, એમાં એક ચેપ્ટર આપેલું છે, જોજો તમે. મેં વાંચ્યું હતું, એમાં એક આખું ચેપ્ટર આવેલું છે જેમાં ભુજ વિશેની વાત કરી, ભુજમાં આવેલા ભૂકંપ છે એની વિશેની વાત કરી છે. અને સામાયિક પત્રનું કટિંગ બી એમાં લગાડેલું છે, તમે જોજો. શાળા મિત્રમાં તમે જોજો, 5મા ધોરણમાં આસપાસમાં, બરોબર? તમને મળી રહેશે. ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે, તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ? આ એવા થોડાક પ્રશ્નો છે કે જેની આપણને ચર્ચા કરીશું. ભૂકંપ શું છે? કે પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું. શું છે ભૂકંપ? શું છે? પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું એ ભૂકંપ છે, જે ખૂબ મોટા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભ, એટલે ડિસ્ટર્બન્સ કહીએ આપણે, વિક્ષોભ કહીએ, ના કારણે તે થાય છે. ભૂકંપ આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે. શું? ભૂકંપ જે છે આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે, કઈ નક્કી ન હોય, કોઈનો સમય નથી. તેઓ નોંધાતા પણ નથી. એટલે માહિતી ન મળે, આપણે આ સમયે ભૂકંપ થયો એટલે સર નોંધાતા પણ નથી. યસ. સર એ પાઠ મળી ગયો સર, મેં જોયું સર. એનું પાઠનું નામ છે જ્યારે ધરતી ધ્રુજી ઉઠી. બેટા અત્યારે મેં ચેક કરવાનું નતું કીધું, અત્યારે ક્લાસમાં ધ્યાન આપ, બરોબર? પછી જે છે ચેક કરે રાખજે, નિરાંતે આખો રિવીઝન કરી નાખજે, બરોબર? અત્યારે ક્લાસમાં ધ્યાન આપ. એની કરતા આપજે ને મહત્વનું. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. એટલે પૃથ્વી પર, પૃથ્વીની સપાટી પર દરેક સંપત્તિઓનું નુકસાન કરી શકે છે. તેઓ જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન એટલે ગાબડા પડી જવા, ભૂસ્ખલન, સુનામી એટલે સુનામી, અને સુનામી પણ થઈ શકે છે. જો આવી એક સુનામી હિન્દ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારાના તમામ પ્રદેશો ખૂબ મોટા નુકસાન વેઠ્યું હતું. દરિયા કિનારાના જે બધા પ્રદેશો છે એને શું ખૂબ મોટું જે છે નુકસાન વેઠ્યું હતું. આ પ્રવૃત્તિ નથી કઈ તમને. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરનું પડ, કે જેને પોપડો કહીએ છીએ, એની અંદર ખૂબ ઊંડાણમાં થતા વિક્ષેપણના લીધે ધ્રુજારી થાય છે. પૃથ્વીમાં જો આવી રીતે આવરણ છે, પેલો જે છે એ પોપડો છે. શું છે? કે જમીન છે, પોપડો છે. ઈ જમીનનું લેયર કેટલું છે? 60 થી 100 કિલોમીટર સુધી છે. કેટલું છે? 60 થી 100 કિલોમીટર ઊંડે સુધી શું છે? જમીનનું જ લેયર છે. પછીનું જે આવરણ છે એ શું છે? ધાતુઓનું છે. પછીનું અંદરનું આવરણ જે છે એ શું શેનું છે? એ આવરણ છે બધી ધાતુઓનું, એલ્યુમિનિયમ છે, લોખંડ છે, આ છે તે છે. પછીનું આવરણ ધાતુઓનું છે. અને એની પછીના અંદર જે છે આવરણ શેનું છે? લાવા, રસ, મેગ્મા. પછી શું છે? પૃથ્વીની અંદર લાવા છે, મેગ્મા છે. પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. સળંગનો મતલબ એક ધારું અને એક સીધું હોય, કે એક સરખું હોય, બધા સાથે જોઈન્ટ હોય, પણ એ સળંગ કહેવાય. પણ એ સળંગ નથી, તે ટુકડામાં વિભાજિત. શું છે? તે ટુકડામાં વિભાજિત. પૃથ્વીનું ઉપરનું પડ, કે આપણે જમીન કહીએ, ભૂમિ કહીએ, શું છે? ટુકડાઓમાં વિભાજિત છે, થયેલું છે.
દરેક ટુકડાને પ્લેટ કહે છે. શું કહેવાય? દરેક ટુકડાને જે છે એ પ્લેટ કહેવામાં આવે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. અહીંયા શું કીધું? આ પ્લેટો સતત ગતિમાં હોવાનો મતલબ શું? કે સતત ફરતી હોય છે. આ કેવી રીતે ફરતી હોય? કોઈને આઈડિયા છે? હા, કે પૃથ્વીની પ્લેટો સતત કેવી રીતે ફરતી હોય? છે કોઈને માહિતી કે નહીં? નથી. બોલો, ચેપ્ટર નંબર 17 યાદ કરો. તારાઓ અને સૂર્યમંડળ. સૂર્યમંડળ એ શું? આપણી પૃથ્વી સૂર્યમંડળનો એક સભ્ય છે, એક ગ્રહ છે. હા, ગુરુત્વાકર્ષણ સૂર્યમાં વધારે હોવાના કારણે આપણી પૃથ્વી શું છે કે સૂર્યની ફરતે જે છે એ ફરે છે. હા, સૂર્યની ફરતે જે છે પરિક્રમણ કરે છે. બરોબર. એક પરિક્રમણ પૂરો થવાનો સમયગાળો 365 દિવસ ને 6 કલાકનો છે. કેટલો? 365 દિવસ ને 6 કલાકનો છે. એટલે પૃથ્વી જે છે એ સતત શું છે? ગતિમાં છે. શું છે? ગતિમાં છે. પ્લસ એ પોતાની ધરી પર બી ફરે છે. શું છે? આખી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. એટલે પૃથ્વી પરનું દરેક વસ્તુ એની સાથે ફરે છે. શું ફરે છે? પૃથ્વી પરનું દરેક વસ્તુ જે છે એની સાથે ફરે છે. માણસો બી, આપણે બી ફરીએ છીએ. આ જમીન પર ફરે છે. પશુ પક્ષીઓ, વૃક્ષો બધું પૃથ્વી સાથે ફરે છે. આ સૂર્ય તમને પૂર્વમાં ઉગતો અને પશ્ચિમમાં આથમતો દેખાય છે. હા, પણ એ હકીકતમાં શું છે? સૂર્ય એની જગ્યાએ જ છે. સૂર્ય ક્યાં છે? એની જગ્યાએ જ છે. પણ પૃથ્વીનું પરિભ્રમણ, પૃથ્વીના ધરી પર એક ચક્કર પૂરું કરે 24 કલાક થાય. એક ચક્કર પૂરું કરે એટલે રાત ને દિવસ થાય, 24 કલાક થાય. સર ઓલાની જેમ ને સૂર્યની ક્ષત્રિયની પ્રવૃત્તિની જેમ. હા, સૂર્ય જે છે એની જગ્યાએ જ છે, પણ પૃથ્વી ફરે છે. પૃથ્વી સૂર્ય ફરતે બી ફરે છે અને પોતાની ધરી પર બી ફરે છે. એટલે પૃથ્વીની આ બધા ભાગ છે, બધા આવરણો જે છે, આપણે બી મનુષ્ય બી ફરે છે, બધા વ્યક્તિઓ ફરે છે. હા, એટલે પૃથ્વીના જે આ ભાગ જે છે, આવરણો, પ્લેટો કહીએ, આ બધા દેશો છે, હિન્દ મહાસાગરો, બધું આવે પૃથ્વી, એ બધું ફરે છે. એટલે એનો મતલબ શું થયું? કે એ બધી વસ્તુ સતત ગતિમાન છે. શું છે? કે આ બધી વસ્તુ શું છે? સતત ગતિમાન છે. જો અહીંયા પૃથ્વીની પ્લેટોની વાત કરી છે. જો શેની વાત કરી છે? જો આવી રીતે તમને કાળી લાઈન જે દેખાય ને, અંદરની બોર્ડર, અંદરની સાઈડ બધી પૃથ્વીની પ્લેટો છે. મોટા મોટા પૃથ્વીના આવરણો છે, જમીનના આવરણો. કે એક પ્લેટ હોય, પછી બીજી પ્લેટ હોય, અને આ સ્ક્વેરમાં જે તમને બતાવ્યું છે, ચોરસમાં, જો આ તમને ઇન્ડિયા બતાવે છે, મેપ જોવા સાઈડમાં દેખાય છે. ઈ શું છે? કે ઈ આપણા જે છે ભારતની જે છે પ્લેટો જે છે, જો આપણું ભારત, જો આપણો દેશ તમને દેખાડ્યું છે. હા, જો આવી અલગ અલગ જે છે એ પ્લેટો હોય છે. જો અહીંયા યુરેશિયન પ્લેટ, અરેબિયન પ્લેટ અને ભારતીય પ્લેટ. આને શું કીધું છે? ભારતીય પ્લેટ કીધું છે. પછી આ બાજુ જે છે મહાસાગરો આવી જાય છે. ઓકે, આ જે છે ભારતીય પ્લેટ છે. પછી આ અરેબિયન પ્લેટ છે, પેલી યુરેશિયન પ્લેટ છે, યુરોપ વિસ્તારમાં આવેલી જે છે. આ ભારતીય પ્લેટ છે. એટલે આ પ્લેટો શું છે? સતત શું છે? ગતિમાન હોય. શું હોય? સતત ગતિમાન હોય છે. હા, તો આમાં ભૂકંપ કઈ રીતે આવી શકે? પ્લેટો સતત ગતિમાન હોય છે તો એનો આપણે જોઈએ. જો જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે, શું થાય? જ્યારે તેઓ શું થાય? એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે છે? વિક્ષેપ ઉત્પન્ન કરે છે. જો શું થાય છે? કે આ બધી પ્લેટો જે છે સળંગ નથી, બધી પ્લેટો અલગ અલગ છે. તો જ્યારે એક પ્લેટ બીજી પ્લેટ સાથે ઘસાય છે, શું થાય? કેમ કે પ્લેટો જે છે સતત કેવી છે? ગતિમાં છે. જ્યારે એક પ્લેટ જે છે બીજી પ્લેટ સાથે શું થાય છે? બીજી પ્લેટ સાથે ઘસાય છે. બીજી પ્લેટ સાથે ઘસાય છે કે ઉપર નીચે થાય છે. એક પ્લેટ ઉપર હોય તો નીચે જાય, નીચે વાળી પ્લેટ ઉપર આવે તો શું થાય? પૃથ્વીમાં વિક્ષેપણ ઉત્પન્ન થાય. શું થાય છે? પૃથ્વીમાં વિક્ષેપ જે છે ઉત્પન્ન થાય છે. એના કારણે ભૂકંપ થાય છે. એની ધ્રુજારીના કારણે એ પ્લેટોમાં વિક્ષેપ ઉત્પન્ન થાય. બીજી પ્લેટો એકાબીજી સાથે ઘસાય છે.
ઉપર નીચે થઈ જાય એના ધ્રુજારીના કારણે જે છે વિક્ષેપણ ઉત્પન્ન થાય છે. એક પ્લેટ નીચે આવી જતી બીજી પ્લેટ એકબીજા સાથે ઘસાતી પ્લેટ આ વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. આ શું છે એક વિક્ષોભ છે જે પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે. હવે તમને સમજાય કે ભૂકંપ શું કહેવાય? સમજાઈ ગયું બધાને? બોયસ હા હા સર. બધાને આઈડિયા આવી ગયો. આપણે વીજળી કેવી રીતે થાય, વાવાઝોડું કેવી રીતે થાય, બધું માહિતી મેળવી લીધી. ભૂકંપ કેવી રીતે એ બી માહિતી મેળવી લીધી. જો વૈજ્ઞાનિકોને ભૂકંપ વિશે વધુ માહિતી હોય તો શું તેઓ હવે તે ક્યાં અને ક્યારે ત્રાટકી શકે તે કહી શકે? વૈજ્ઞાનિકોને વધુ માહિતી હોય તો એ કહી શકે છે, પણ અત્યાર સુધી એવું બન્યું નથી કારણ પૂર્વાનુમાન કરવું શક્ય બન્યું નથી. જોકે આપણે ભૂકંપ શાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ, છતાં તે ક્યાં અને ક્યારે થશે તે અનુમાન કરવું શક્ય નથી. આપણે ભૂકંપ શાથી થાય છે તે ખાતરીપૂર્વક કહી શકીએ કે આ ઘટનાના કારણે કે પૃથ્વીની પ્લેટો જે છે એકાબીજાથી શું થાય છે ઉપર નીચે અથવા ઘસારાથી થાય એ આપણે ખાતરીપૂર્વક કહી શકીએ ભાઈ એ 100% ગેરંટી એનાથી ભૂકંપ થાય છે. પણ ક્યાં, ક્યારે, કયા સમયે, કઈ જગ્યાએ ભૂકંપ થાય એનું કોઈ નક્કી નથી. કોઈ શક્ય નથી. હજી જાણી શક્યા નથી કે ભૂકંપ થાય. આપણો લેક્ચર શરૂ અહીંયા ભૂકંપ થઈ છે. આ સમયે ભૂકંપ થઈ છે. લેક્ચર પૂરો થાય એ સમયે ભૂકંપ થઈ શકે. આઈ થિંક 10 વર્ષ ભૂકંપ જ ના થાય. 2001 માં થયો તો 2021 હમણાં આવી જશે. 20 વર્ષના ગાળે છે. આપણા ગુજરાતની વાત ફક્ત ગુજરાતની વાત એક ભૂકંપ નથી થયો. પણ 2005 માં પાછો થયો કાશ્મીરમાં. 2006 માં હિન્દ મહાસાગરમાં થયો. એટલે ભૂકંપ છે કે પૃથ્વી પર સતત ગમે ત્યારે ગમે સમયગાળા સતત થતા જ રહેતા હોય છે. પણ ક્યાં ક્યારે થાય શક્ય છે નહીં. આપણે છેલ્લો મોટો ભૂકંપ હતો 2001 નો. એ પછી એવા આંચકા ઘણા બધા અનુભવાય ગયા છે. એ પછી ભૂકંપના આંચકા છે ઘણા બધા અનુભવાય ગયા. થોડાક સમય પહેલા 2 ભૂકંપના આંચકા આવ્યા. પણ એ બધા આંચકા નોર્મલ હોય. શું હોય? એ આંચકા જે છે નાના આંચકા હોય છે. કોઈકને તેમાં ખબર ના ભૂકંપનો આંચકો એ આંચકા તો નોર્મલ છે, પણ જો મોટો ભૂકંપ થાય બહુ જ જે છે હોનારત સર્જે છે, મોટી આપત્તિ થાય છે, બહુ નુકસાન થાય છે. ઓકે, મેં ક્યાંક વાંચ્યું છે કે ભૂગર્ભીય ધડાકો પણ ધ્રુજારી સર્જી શકે છે. હા, ભૂગર્ભીય ધડાકો કે જમીનમાં તમે અણુ બોમ્બ જે છે પરમાણુ બોમ્બ તો મોટા ભાગે ટેસ્ટિંગ કરતા હોય છે. પરમાણુ બોમ્બ નો મોટા ભાગે ટેસ્ટિંગ કરતા હશે. એના લીધે બી ધ્રુજારી ઉત્પન્ન થાય. એના લીધે ધ્રુજારી ઉત્પન્ન થાય. પૃથ્વીની પ્લેટો એકાબીજી સાથે ખસી ગઈ, ઘસાણી કે પછી એકાબીજા નીચે આવી ગઈ તો બી ભૂકંપ જે થઈ શકે છે. કે મોટો પરમાણુ છે ધડાકો કર્યો એના લીધે ભૂકંપ જે છે થઈ શકે છે. જ્વાળામુખી ફાટવાથી, પૃથ્વી પર ઉલ્કા પડવાથી, જો પૃથ્વી પર કોઈ જ્વાળામુખી ફાટ્યો હોય, મોટો જ્વાળામુખી ફાટ્યો તો બી ભૂકંપ પડી શકે, ભૂકંપ થઈ શકે છે, ધ્રુજારી આવી શકે છે. પૃથ્વી પર ઉલ્કા પડવાથી, નાની બાજુની કોઈ મોટી ઉલ્કા જે છે પૃથ્વી પર પડી તો મોટી ઉલ્કા જો પૃથ્વી પર પડી હોય, આપણે પેલું અહીંયા પેલું મહારાષ્ટ્ર સરોવર છે કોલાર કે મહારાષ્ટ્ર આખું ઉલ્કાથી બનેલું સરોવર છે. ઉલ્કા પિંડના કારણે ઉલ્કા પડે પછી ત્યાં પાણી ભરાણું એટલે સરોવર બની ગયું. સારું નામ છે એનું. મહારાષ્ટ્રમાં જ છે. એટલે અમુક સમય બહુ મોટી ઉલ્કા પડતી હોય. અમુક સમય જે છે મોટી ઉલ્કા પડતી હોય એના લીધે બી પેલી મેં તમને વાત કરી હતી બોયઝ તમને યાદ છે કે આ અંતરિક્ષમાં ઘણું બધું પ્રદૂષણ થયું છે ધાતુઓનું ઉપગ્રહોને તૂટવાના લીધે. યાદ છે કે ભૂલી ગયા છો? બોયઝ યાદ છે કે ભૂલી ગયા તમે? ભૂલી ગયા. વેરી ગુડ. ભૂલતા જરો આમ ના બરોબર ને. ઓકે, તો નેક્સ્ટ વધશું આગળ.
પ્લેટોના હલનચલનના લીધે જ થતા હોય છે. કેટલા ભૂકંપ સર હા સર મને નામ આવડે છે ઈ ઓલાનું. શેનું? આ તમે ઉલ્કાનો ઓલું તળાવ કીધું કે નહીં સરોવર. શું નામ છે? લોનાર. હા લોનાર. લુનાર કે લોનાર તળાવ છે મહારાષ્ટ્રમાં છે વેરી ગુડ હા. એ જે છે આખું ઉલ્કાથી બનેલું છે ઓકે. હવે નેક્સ્ટ જોશું કેટલાક ભૂકંપ જે છે પ્લેટોના હલન ચલનથી થાય છે. આ પ્લેટો ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તાર આવા નબળા વિસ્તારને સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહી શકાય. અમુક જે છે પ્લેટોનો વિસ્તાર આવતો હોય અમુક બે પ્લેટો જ્યાં ભેગી જ્યાં અલગ પડતી હોય ત્યાં નબળો વિસ્તાર હોય ઈ ધાર જે છે વારંવાર જે છે એ પૃથ્વીની જે છે પોપડાની બે પ્લેટોની ધાર વારંવાર ઘસાવે એવા નબળા વિસ્તાર તો ત્યાં વારંવાર ભૂકંપ થઈ શકે છે. તો અહીંયા તમને પ્લેટો દર્શાવી છે માનો કે આ બે પ્લેટો છે બરોબર. અહીંયા બે પ્લેટો છે તો આ બે પ્લેટો વચ્ચે જે છે એ શું થાય ત્યાં ભૂકંપ આવવાની શક્યતા વધારે બે પ્લેટોની જે છે કોરું છે ને ત્યાં કારણ કે કંઈક થોડીક ધ્રુજારી બુજારી આવી હોય તો બી શું થાય એકબીજા સાથે ઘસાણી હોય ઉપર નીચે થઈ હોય તો ત્યાં ભૂકંપ થવાની શક્યતા કેવી છે વધારે છે. તો નબળા વિસ્તારને શું કહેવાય સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. શું કહેવાય? સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે. ભારતમાં જો નબળા વિસ્તારો કયા કયા છે સિસ્મિક કે જેને ફોલ્ટ ઝોન કહેવાય બરોબર. ભારતમાં કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય જો કાશ્મીર છે, પૂર્વ તથા મધ્ય હિમાલય છે, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર એટલે ઉત્તર પૂર્વીનો બધો વિસ્તાર, કચ્છનું રણ શું કીધું છે? કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાન શું રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. કેવા વિસ્તારો છે? સૌથી ભયજનક કે ભયાનક સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહી શકાય એવા વિસ્તારો છે કે ત્યાં નક્કી ન હોય ભૂકંપ ક્યારે પડે, ભૂકંપ ક્યારે આવે. એ ફોલ્ટ ઝોન છે એટલે નબળા વિસ્તારો છે એટલે અવારનવાર ભૂકંપના આંચકા બી અનુભવાતા હોય છે. એવું થઈ શકે છે. કઈ કઈ જગ્યા યાદ રાખજો કાશ્મીર, પૂર્વ તથા મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાના મેદાનો એ સૌથી ભયજનક વિસ્તારો છે. એમાં ગુજરાતમાં આવી ગયું ને કચ્છ જે છે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય. દક્ષિણ ભારતનો જો એમાં બી શું થાય ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે. આજો બધા આ જો ગંગાના મેદાનો છે, માઉન્ટ એવરેસ્ટ આજે ભારતીય પ્લેટમાં બધું આજે આખી ભારતીય પ્લેટ આવી જાય જો આ શું છે આખી ભારતીય પ્લેટ છે. બહુ સારી રીતે તમને દેખાડ્યું છે જો આખી ભારતીય પ્લેટ પછી ઉપર જે છે યુરેશિયન પ્લેટ આવી જાય તો આ બધા વિસ્તારો જોશો જો અહીંયા હિમાલય માઉન્ટ એવરેસ્ટ આવી જાય આ જગ્યાએ દેખાય છે જો અહીંયા પછી ગંગાના મેદાનો આ બધું ભારતીય પ્લેટ છે. આ બાજુ જે નીચે છે એ હિન્દ મહાસાગર છે. શું છે? હિન્દ મહાસાગર છે. આમ આ જગ્યાએ મોટા પાયે જે છે હલનચલન થઈ શકે છે. જો નેક્સ્ટ આગળ વધીએ ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માત્ર પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કરીશું તો બહુ મોસ્ટ ક્વેશ્ચન છે કે ભૂકંપ થયો હોય ભૂકંપ એની તીવ્રતા એની ધ્રુજારી હોય એને માપતું હોય તો કોના મદદથી માપી શકાય? રિક્ટર સ્કેલ મદદથી માપી શકાય છે. રિક્ટર સ્કેલની મદદથી જે છે ભૂકંપની તીવ્રતા માપી શકાય છે. રિક્ટર સ્કેલની મદદથી એટલે ભૂકંપની તીવ્રતા છે. ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે. ખરેખર વિનાશક હોય તેવા ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7 થી પણ વધુ હોય છે. સૌથી વધુ વિનાશક હોય ભૂકંપ એની કેટલી હોય 7 થી પણ વધુ હોય છે. ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા 7.5 થી પણ વધુ હતી. કેટલી હતી? 7.5 થી પણ વધુ હતી. એટલે વિનાશક ભૂકંપ હોય મોટા મોટો ભૂકંપ હોય તેની તીવ્રતા કેટલી હોય 7 થી વધુ હતી એટલે 7.5 થી ભુજ અને કાશ્મીરમાં જે ભૂકંપ થયો
એની કરતા 7.5 કરતા બી તીવ્રતા શું હતી એની વધારે હતી. અને રિક્ટર સ્કેલ થી માપી શકાય છે. જોઈએ આ બી એક લેવાનું છે બરોબર. જો આ બી ટોપિક જે છે બહુ જાણવા જેવું છે. ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. પાણી હોય પાણી શાંત પાણી હોય શાંત સરોવર હોય નદી હોય સોરી તળાવ હોય નદી તો વહેતી હ એમાં તમે કાંકરો નાખો ને તરંગો સર્જાય પાણીમાં શું થાય સર્જાય કે નહીં? આઈડિયા આવે છે કે નથી આવતો? જાગો છો ને બધા? હા સર. હા સર. કેમ અવાજ નથી આપતા કોઈ? તમે હા સરોવર સર જાગીએ જ છીએ. ધીમે 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 બેટા તમે સરોવર હોય એ પાણી કેમ હોય સ્થિર હોય તો એ પાણી સ્થિર હોય ને પથ્થર કે કાંકરો નાખશો એ પાણી એટલે શું તરંગો ઉત્પન્ન થાય. શું થાય? ચારે ફરતી જો ગોળ ગોળ જશે તરંગ હોય પછી દૂર જતા હોય તરંગ દૂર જાય મોટું થઈ જાય પછી પાછું બીજું તરંગ ઉત્પન્ન થાય ત્રીજું તરંગ ઉત્પન્ન થાય ભૂકંપ થાય છે ત્યારે પૃથ્વીમાં શું થાય છે એવા તરંગો જે છે ઉત્પન્ન થાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહેવાય. શું કહેવાય? સિસ્મિક તરંગો જે છે કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફી નામના સાધન વડે નોંધવામાં આવે છે. શેના સાધન વડે? સિસ્મોગ્રાફ નામના સાધન વડે જે છે નોંધવામાં આવે છે. આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે. જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રુજારી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે. સિસ્મિક તરંગોને લીધે ધ્રુજતી પેન કાગળ પર તરંગો નોંધે છે. જો અહીંયા આ શું છે કે આધાર સ્ટેન્ડ છે દોરી છે એની સાથે લોલક નો ગોળો લટકાવ્યો છે બરોબર. અહીંયા એક ભ્રમણતું ટ્રમ્પ લગાડ્યું છે જે ગોળ ગોળ ફરતું હોય એની ઉપર શું લગાડ્યું? ચાર્ટ પેપર લગાડી દીધું કાગળ લગાડી દીધું. શું લગાડી દીધું? ચાર્ટ પેપર લગાડી દીધું કાગળ લગાડી દીધું છે. લોલક સાથે પેન ફિટ કરેલી છે. પેન જોડેલી શું છે? લોલક સાથે શું છે? પેન જોડાયેલી છે. જેવી ધ્રુજારી ઉત્પન્ન થાય શું થાય? જેવી ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે લોલક ને બી ધ્રુજારી લાગે એટલે લોલક શું થાય? લોલક ને ધ્રુજારી લાગશે એટલે શું થાય? એનું હલનચલન શું થાય? લોલક નું જે છે હલન ચલન થાય હલન ચલન થશે એટલે શું થશે? પેલી પેન વડે જે છે એના તરંગો છે ક્યાં બનતા જશે? આ ચાર્ટ પેપર છે એના તરંગો જે છે હલન ચલન ના તરંગો રચાતા જશે. આને શું કહેવાય? સિસ્મોગ્રાફ કહેવાય. શું કહેવાય? આ યંત્રને શું કહેવાય? સિસ્મોગ્રાફ. જો આવી રીતે એના તરંગો હલન ચલન થાય જો મેં જો આપ્યું છે. એક લાક્ષણિક સિસ્મોગ્રાફ ની નોંધ જો આવી રીતે શું થાય એના તરંગો જે છે એ હલન ચલન થાય છે. સિસ્મિક તરંગોના લીધે ધ્રુજારી પેન કાગળ પર તરંગો નોંધે છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે. જે આકૃતિ 15.4 માં દર્શાવ્યું છે તેઓ વિનાશકની તીવ્રતા અનુમાન પણ કરી શકે. એટલે એના લીધે શું થાય? વૈજ્ઞાનિકો જે છે નકશો જે છે સંપૂર્ણ તૈયાર કરી શકે તરંગોના લીધે. જો અહીંયા જે છે આ જગ્યાએ ભૂકંપ થયેલો લાલ પોઈન્ટ દેખાય છે ને ભૂકંપનું કેન્દ્ર છે. શું છે? એ જગ્યાએ જે છે ભૂકંપ થયેલો છે. એ શું છે? ભૂકંપનું કેન્દ્ર છે. ઉપર બીજું દેખાડ્યું છે પૃથ્વીની સપાટી. સિસ્મિક તરંગો જોઈએ તમને દેખાડે છે. આ જે છે સિસ્મિક તરંગો ઉત્પન્ન થાય છે. અને ભૂકંપના કેન્દ્રના ઉપરના વિસ્તારને શું કહેવાય? એપી સેન્ટર કહેવાય. શું કહેવાય છે? ભૂકંપના જે કેન્દ્રનો વિસ્તાર એને શું કહેવાય? એપી સેન્ટર કહેવામાં આવે છે કે જ્યાં ભૂકંપ થયો જે સેન્ટર જ્યાં વિક્ષોભ ઉત્પન્ન થયો હોય જમીનના ઉપરના ભાગમાં તો આખા ભાગને શું કહેવાય? એપી સેન્ટર કહેવાય. શું કહેવાય છે? એપી સેન્ટર કહેવાય. આવી રીતે એમાં તરંગો ઉદ્ભવે છે. તો સિસ્મોગ્રાફના જે છે એ સાધનની મદદથી જે તમે તરંગો ઉદ્ભવે છે એની નોંધ કરી શકો છો. પછી વૈજ્ઞાનિકો શું કરે છે? આનો આવો જે નકશો છે આખો તૈયાર કરી શકે છે. વિજ્ઞાનના અન્ય માપક્રમની જેમ કે ડેસિબલ પણ એક ઉદાહરણ છે. શું છે? ડેસિબલ શું છે? એક એકમ છે અવાજ માપવાનો.
ઘોંઘાટ અવાજ જે છે એને માપવાનો એકમ કયો છે? ડેસિબલ પણ એક ઉદાહરણ છે. રિક્ટર સ્કેલ પણ રેખિક નથી. શું છે? રિક્ટર સ્કેલ પણ શું છે? રેખિક નથી. આનો મતલબ એ થયો કે 4 ની તીવ્રતા વાળો ભૂકંપ કરતા 6 ની તીવ્રતા વાળો ભૂકંપની તીવ્રતા 1.5 ગણી હોતી નથી. શું છે? 4 ની તીવ્રતા વાળો ભૂકંપ હોય તો 6 ની તીવ્રતા વાળી ભૂકંપની 1.5 ગણી હોતી નથી. હકીકતમાં તીવ્રતા 2 નો વધારો થવો એનો મતલબ તેની વિનાશકતા 1000 ગણી વધુ હોય છે. કે તીવ્રતામાં 2 નો બી વધારો થાય. શું થાય? તીવ્રતામાં 2 નો બી વધારો થાય તો એની જે છે કે વધારો થાય તો એનું નુકસાન કેટલું છે? વિનાશક કેટલી? 1000 ગણી વધુ હોય છે. કેટલી હોય? 1000 ગણી વધુ. એટલે તમે કોઈ અનુમાન, તમે ઇમેજિનેશન ન કરી શકો. હા, આથી 6 ની તીવ્રતાનો ભૂકંપ 4 ની તીવ્રતાના ભૂકંપ કરતા 1000 ગણું વધુ વિનાશક શક્તિ ધરાવે છે. કે 6 ની તીવ્રતાનો ભૂકંપ કેટલા? 4 ની તીવ્રતાના ભૂકંપ કરતા કેટલો? 1000 ગણું વધુ વિનાશક શક્તિ ધરાવે છે. કે એવું નથી, અહીંયા શું કીધું? પેલા જ કીધું હા, કે 4 ની તીવ્રતા વાળો ભૂકંપ છે, પછી 6 ની તીવ્રતા વાળો ભૂકંપ કરતા કેટલી? 1.5 ગણી કે 2 ગણી વધારે જે છે એ પેલું વિનાશકતા સર્જા છે. ધ્રુજારી તીવ્રતા 1.5 ગણી હોતી નથી. 1.5 ગણી હોતી નથી. ખાલી 2 આંકનો ફેર પડે એમાં 1000 ગણી તીવ્રતા વિનાશક વધી જાય. શું થાય? એમાં બી 1000 ગણું જે છે વિનાશકતા વધી જાય છે. આપણે જોઈએ તો તફાવત કેટલો? 2 ગણો થાય. 2 નો 4 નો કેટલો થાય? તફાવત કેટલો થાય? 2 ને 4 ને -2, 2 ગણો તફાવત થાય. આપણને એમ થાય 2 ગણી વધારે છે, પણ એ એટલી તીવ્રતા છે 1.5 ગણી કે 2 ગણી હોતી નથી. શું થાય? 1000 ગણી જે છે એ વધી જાય છે. એટલે આ જે છે એ ભૂકંપ વિશે માહિતી હતી. આ પણ ખાસ યાદ રાખવાનું છે. ભૂકંપના સેન્ટરને એપી સેન્ટર કહેવાય છે. યાદ રાખવાનું છે. સિસ્મિક તરંગો, સિસ્મોગ્રાફ જે છે જોઈ લીધું. ઓકે, ભૂકંપ સામે રક્ષણ કઈ રીતે મેળવવું? ચલો કોઈ રીડ કરો. ચલો સર હું રીડ કરું? યસ હા સર. યસ. ભૂકંપ સામે રક્ષણ. આગળના પાનાઓ પર જાણ્યું કે ભૂકંપનું પૂર્વાનુમાન થઈ શકતું નથી. આપણે એ પણ જોયું કે તે ખૂબ જ વિનાશક હોઈ શકે છે. એટલા માટે એ જરૂરી છે કે દરેક સમયે આપણે આપણી જાતના રક્ષણ માટેના જરૂરી પગલાં લઈએ. સિસ્મિક ઝોનમાં રહેતા લોકો કે જ્યાં ભૂકંપની શક્યતાઓ ખૂબ જ વધુ હોય છે, ત્યાં લોકોએ વધારે તૈયાર રહેવું જોઈએ. સૌ પ્રથમ તો આ વિસ્તારમાં આવેલી ઈમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. ઇમારત માટેની આધુનિક ટેકનોલોજી આ શક્ય કરી શકે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઉભા કરવા એ સલાહભર્યું છે. ઓકે ઓકે ઓકે, બસ વેટ. કે જે જગ્યાએ વારંવાર ભૂકંપ આવે, સિસ્મિક કે ફોલ્ટ ઝોન હોય, એ વિસ્તાર શું કહેવાય? એને વારંવાર ભૂકંપ આવે, નબળા વિસ્તાર, સિસ્મિક કે ફોલ્ટ ઝોન. એ જગ્યાએ એન્જિનિયરોની મદદથી એવી ઈમારતો ઊભી કરવી જોઈએ. એવી ઈમારતો જે છે ઊભી કરવી જોઈએ કે જે ભૂકંપના જે આંચકા જે છે ને સહન કરી શકે. કે ભૂકંપના મોટા આંચકા હોય તો બી શું થાય? સહન કરી શકે છે, પડે નહીં. શું થાય? એ ઈમારત જે છે પડે નહીં. ભૂકંપના મોટા આંચકા જે છે સહન કરી શકે છે. એવી ઈમારતો બનાવવી જોઈએ. આધુનિક ટેકનોલોજીની મદદથી આ શક્ય બન્યું છે. ભૂકંપ સલામત હોય તેવા માળખા ઉભા કરવા એ સલાહ કર્યું છે. ભૂકંપ શું હોય? સલામત હોય. યોગ્ય આર્કિટેક્ટ એટલે એન્જિનિયરો, યોગ્ય આર્કિટેક્ટ અને માળખા માટેના ખાસ એન્જિનિયરોનો સંપર્ક કરવો. આર્કિટેક્ટ અને એન્જિનિયરો જે છે એનો શું કરવો? સંપર્ક કરવો. ઉચ્ચ સિસ્મિક વિસ્તારમાં, એટલે જાવ વધારે જે છે નબળો વિસ્તાર, વારંવાર ભૂકંપ આવતો, ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી, ગારો અને લાકડાનો ઉપયોગ વધુ સારો છે. શું કે ઉચ્ચ જે છે સિસ્મિક વિસ્તાર જે છે
જ્યાં અવારનવાર ભૂકંપ પડતો હોય, મહિનામાં એકાદી વાર, 15 દિવસે, આંચકા ધ્રુજારી અનુભવાતી હોય. શું હોય કે વારંવાર ધ્રુજારી અનુભવાતી હોય, ત્યાં કેવા મકાન બાંધવા જોઈએ કે ભારે બાંધકામ મટીરિયલને બદલે માટી એટલે ગારો અને લાકડાઓનો ઉપયોગ વધુ સારો છે. છાપરાઓની બદલે ત્યાં તેટલા હળવા રાખવા જોઈએ. છાપરા હોય ત્યાં છાપરા કેવા રાખવા જોઈએ, બને એટલા શું હળવા રાખવા જોઈએ છાપરાઓને પણ. ભૂકંપ થયો હોય તો છાપરા માથે પડ્યા વધારે નુકસાન થવું જોઈએ નહીં. એટલે એ પણ કેવા રાખવા જોઈએ, હળવા રાખવા જોઈએ. કદાચ જો માળખું પડી ભાંગે તો મોટું નુકસાન ન થાય. કદાચ જો માળખું પડી ભાંગે નુકસાન ન થાય. આ કેવા વિસ્તારમાં કે જ્યાં બહુ જ જે છે નબળા વિસ્તાર, સિસ્મિક કે ફોલ્ટ ઝોન, ઉચ્ચ સિસ્મિક કે ફોલ્ટ ઝોન એવા વિસ્તાર, ગારાથી કે લાકડાથી મકાન બનાવો, છાપરા હોય તો કેવા રાખવા જોઈએ, હળવા રાખવા જોઈએ. કબાટ અને સાજલીઓ દિવાલ સાથે લગાડેલી હોય તો સારું પડે, જેથી તે સરળતાથી પડી ન જાય. કબાટ જે છે, છાજલીઓ ખાના હોય છે, ક્યાં લગાડેલા હોય છે, દિવાલ સાથે લગાડેલા હોય તો સારું, સરળતાથી પડી ન જાય. પડીને તમારી માથે ન પડે, તમને નુકસાન થાય નહીં એટલા માટે. જ્યારે દિવાલ, ઘડિયાળ, ફોટો ફ્રેમ કે પાણીના ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે લોકો ઉપર ન પડે. એટલે આવું જયારે લટકાવો, દિવાળ, ઘડિયાળ છે, પાણીના ગીઝરો છે, ફોટો ફ્રેમ છે, એવી જગ્યાએ લટકાવવાના કે જે ભૂકંપ આવે ને તમારી માથે ન પડે. શું તમારી બિલકુલ જે છે માથે પડે નહીં. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોય. કેન્દ્રીય ઇમારતો સંશોધન કેન્દ્ર એટલે બધી જ જગ્યાએ શું હોય, અગ્નિશામકો જે છે, ફાયર બ્રિગેડ આપણે કહીએ ને, ફાયર સેફ્ટી હોવી જોઈએ. કારણ કે ક્યારેક ભૂકંપ લાગે તો ઇમારતમાં આગ બી લાગે છે, શોર્ટ સર્કિટના કારણે, વાયરો ઢીલા થઈ ગયા, ખેંચાણ થયું તો આગ બી લાગે શકે છે. કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, માટે જરૂરી છે કે બધી ઇમારતો, ખાસ કરીને ઊંચી ઇમારતોમાં અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ. અગ્નિશામકો કેવા જોવે છે, ચાલુ સ્થિતિમાં હોવા જોઈએ. કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર કેવા, સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રૂરકીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના પર કાર્ય થયું છે. એટલે આ કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર શું કરે છે કે ભૂકંપ જે છે વિસ્તાર હોય, કઈ રીતે ઇમારતો જે છે ભૂકંપનો અવરોધ કરી શકે છે, સામનો કરી શકે છે, એના આંચકાનો, એ રીતે જે શું કરે છે, કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા ISR છે. કઈ છે? ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ, ગાંધીનગર મુકામે આવેલ છે. કઈ જગ્યાએ? ગાંધીનગર. ભૂકંપ થવાની ઘટનામાં તમારી જાતને બચાવવા નીચે પગલા જોઈએ. પણ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરોબર? બસ એ 2 પોઈન્ટ જ બાકી છે. બરોબર? એટલે આ ચેપ્ટર જે છે આપણે પૂરું થઈ ગયું છે. અને જે PDF આવે એ તમે લખી નાખજો, લર્ન કરી નાખજો, લખી નાખજો. ઓકે, મારો નેક્સ્ટ લેક્ચર હશે એ કન્ટિન્યુ થશે. ઓકે, કોઈ ક્વેશ્ચન નથી ને બોઈઝ? Recording.